બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. મારે આજ જે વાત કરવી છે એ બિલકુલ સત્ય વાત છે અને લગભગ 35-40 વર્ષ થયા. ત્યારે સત્તાધારની ગાદી ઉપર શ્યામજી બાપુ હતા. શ્યામજી બાપુના અનેક પરસા એણે કુંભના મેળામાં રસોઈ પણ દીધેલી અને તમામ સાધુ સંતોએ એને હાથી ઉપર બેહારી અને સન્માન પણ કરેલું. એવા શ્યામજી બાપુ સત્તાધારના મહંત છે. એક દિવસનો સમય છે, પોતે પોતાની ગાદી ઉપર બપોર પછી 4 વાગ્યાનો સમય છે અને પોતે પોતાની ગાદી ઉપર બેઠા છે. યાત્રાઓ આવી અને દર્શન કરીને પગે લાગે છે. પડખે ભીમબાપુ ગીડા બેઠા છે, અમુક સંતો બેઠા છે અને એની માલપા ભીમબાપુ ગીડા એટલે શ્યામજી બાપુના મિત્ર ગણો તો મિત્ર, સેવક ગણો તો સેવક, શિષ્ય ગણો તો શિષ્ય અને એક આત્મા ગણો તો પણ એવા ભીમબાપુ ગીડા કે એની પ્રત્યે કેટલી લાગણી શ્યામજી બાપુને કે ભીમબાપુ ક્યારેક કહે 400 મહિને કહે કે બાપુ ઘરે આંટો મારવા જાવો છે. હા બાપા જવું જોઈએ ને, હા બાપા જવું જોઈએ, રજા આપે, પોતે જાય. પણ હજી 5-7 કલાક ન થઈ હોય ને તો વાહે ગાડી મોકલે કે જાઓ ભીમબાપુને તેડી આવો. અને વાહે ગાડી જાય, ભીમબાપુને કહે કે બાપુ શ્યામજી બાપુ તેડાવે છે તમને, હું તેડવા આવ્યો છું. એમના દીકરાઓ એમ કહે કે બાપુ હજી તો તમે હાલ્યા આવો છો. કે બાપા વાત સાચી છે, પણ બાપુને કાંઈક કામ છે તો જ તેડાતો હોય ને, હવે હું જાઉં છું. એમ એકાદ દિવસ પણ વિયોગ સહન ન કરી શકે એ ભીમબાપુ પાસે બેઠા છે. અને એમાં ઓચિંતાનું જાણે કે કંઈક યાદ આવ્યું, ઓચિંતાનો કંઈક ચમત્કાર થયો હોય, ઓચિંતાની કંઈક વિધોઈનો ચમત્કારો થાય એમ એકદમ શ્યામજી બાપુ બોલે છે, ભીમબાપુ. હા બાપુ, કેમ? કે આપણે થોડા વર્ષ પહેલાં પાડો કોકને આપણે આપ્યો છે. કે હા બાપુ, પાડો આપણે આપ્યો. તો અટાણે કેમ યાદ આવ્યું બાપુ? કે અત્યારે મને એની ઉપર કાવ ફરતો દેખાય છે, એ પાડા ઉપર કાવ ફરતો દેખાય છે, પણ એને મરવા થોડો દેવા હે એમ કરીને ઊભા છે. ભીમબાપુ વિચાર કરે છે કે આ હું કેમ આમ બાપુ કરે છે. અને જઈને ગીગા બાપુને જે સમાધિ છે એની હામાં બેસી ગયા અને ગીગા બાપુને વિનંતી કરે છે, હે ગીગડા પીર, આજ તમારી જગ્યાનું જનાવર પાડા ઉપર મને કાવ ફરતો દેખાય છે અને એને બાપુ તમે નહીં ઉગારો તો કોણ ઉગારશે? અને તમારે તો બાપુ માનવ હોય, પશુ હોય, પંખી હોય, તમારા મન તો બધાના જીવ હરખા. અને આ તો તમારી જગ્યાનો પાડો છે, એને બસાવી લ્યો બાપુ, એને બસાવી લ્યો. અને આંખમાંથી આહું યાદ આવીશ. ભીમબાપુ વિચાર કરે છે, બધા જે યાત્રાઓ છે બધા વિચાર કરે કે આ બાપુને થયું હું કામ આવું કરે છે. એટલે ભીમબાપુએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ, આપણે એની તપાસ કરાવીશું, ક્યાં છે, હું થયું એ પાડાની. તક નહીં, આપણે એને ગમે ત્યાંથી લઈ આવીશું. ભીમબાપુ કહે છે કે ના, આપણી હેસિયત બારી વાત છે. હવે તો એને આ ગીગડો પીર લાવે, આપણી તાકાત નથી. હવે તો આ ગીગડો પીર લાવે અને હવે જ્યાં લગી નહીં પાડો અહીંયા આવે ત્યાં લગી અંજળ મારે માટે અગ્રાસ છે. અરે બાપુ, પણ હવે તો જીવાનમાંથી જેમ કમાનમાંથી તીર છૂટી જાય એમ જીવાનમાંથી શબ્દ છૂટી ગયા કે હવે તો જ્યાં લગી પાડો નહીં આવે ત્યાં અંજળ અગ્રાસ. હાહાકાર થઈ ગયો આખી જગ્યાની માઇલ પર. ક્યાં ગોતવો પાડો અત્યારે? અને કેટલા વર્ષ થયા અને ક્યાં ગોતવો? પણ ઘટના એવી ઘટેલી કે નેસડી ગામ સાવરકુંડલા બાજુના ત્યાંના આગેવાનો આવેલા અને શ્યામજી બાપુને વિનંતી કરી કે બાપુ અમને પાડો આપો, કારણ કે અમારા ગામની ભેંસુનું ઓલાદ સુધારવી છે, એટલે સારો પાડો આપો. એટલે કહે છે કે જગ્યા વેચતી નથી. તકે પણ એમ જ આપો ને તમ તારે, તકે પણ એને તમારે હાંસવો પડશે કે તમે એને અમે ફૂલને જેમ હાંસવશું, પણ એ વેચા હે નહીં. તકે અમે કોઈ દી વેચશું નહીં. કે બાપા એક ખાસ ધ્યાન રાખજો,
હું તમને પાડો તો આપું, અને હારામાં હારો પાડો આપું. આ મારી ભોજ ભેંસ છે, એ ભેંસના વંશજોનો પાડો છે, એને તમતારે લઈ જાઓ, પણ જ્યારે જરૂર ન હોય ને તે પાછો મૂકી દેજો વાલા, પણ વેચતા નહીં. આ માણસો લઈ ગયેલા, ત્યાં જઈ અને એક કોઈ સનાભાઈ કરીને એને આ પાડો હાંસવા પેલો, અને એમાં જે કાંઈ આવક થાય એ તમતારે તમારી, પણ એને હાંસવજો. એ હાંસવે છે. દિવસો પર દિવસો ગયા, માણસો ભૂલી ગયા, જવાબદારી દીધેલી માણસો કોઈકના અવસાન થઈ ગયેલા અને ભૂલી ગયા. એમાં આ સનાભાઈનું પણ અવસાન થઈ ગયું. એમના ઘરેથી એને એમ થયું કે હું આ જનાવરને હાંસવી નહીં આપું, એટલે એણે વેચી દીધો. પણ આ પાડો વેચાતો ક્યાં ગયો? એ વેચાતો ઠેઠ મુંબઈની માઇલપા ગયો, અને મુંબઈની માઇલપા દેવનાર કતલખાનું જે શાંતાકુંજ એલોડ્રામની બાજુમાં આવેલું છે, વિશાળ અને આધુનિક. ત્યાં વર્ષો પહેલાં કે 1 મિનિટની માઇલપા 50 પશુઓની કતલ થાય, 50 પશુ કપાઈ જાય, એવી ઇલેક્ટ્રિક કરવેચું મૂકેલું, જે પટ્ટીઓ એવી રીતનું ગોઠવેલું કે છાપ પાડે અને એ ઉપર પડે ને એક હારે 50 પશુની કતલ થઈ જાય. ટૂંકમાં આ પાડો ત્યાં કતલખાને ગયો, અને આ કતલ કરવા માટે એ પટ્ટીની નીચે આ 50 પશુને બાંધ્યા છે, એની મારી પાને પણ બાંધ્યો, અને જેવી છાપ પાડી. અને અહીંયા શ્યામજી બાપુના મોટામાંથી શબ્દો નીકળે છે, હે ગીગડા પીર, તમે નહીં ઉગારો તો કોણ ઉગારશે? અને આ બધું ત્યાં પટ્ટીના કટકા થઈ ગયા, પટ્ટી તૂટી ગઈ. માણસોએ જઈ અને જે દેવનાર કતલખાનાનો માલિક હાજી મૂસા છે એને જઈને કહે છે કે પટ્ટી તૂટી ગઈ, કરવત તૂટી ગઈ, કોઈ દી બને નહીં, એ તૂટે નહીં, એટલી બધી મજબૂત હોય કે ના તૂટી ગઈ. કટકા દેખાડ્યા કે વાત સાચી છે, કાંઈક જૂની થઈ ગઈ છે, અથવા કાંઈક ટેકનિકલ ખામી આવી હોય તો તૂટે. અને બીજી નવી જે કરવત છે એને ચડાવી, એને ટેસ્ટિંગ કરી, 2-3 ફેરું ઊંચી નીચી કરી, અને પછી જો જ્ઞાન હવે બરોબર છે, પાછા પશુ બાંધ્યા, અને જેમ સાપ પાડી તો કડાકો થયો, કડાકો થઈને પાછી પટ્ટી તૂટી. અને હાજી મૂસા વિચાર કરે છે કે આ કોઈ દી શક્ય નથી. યા અલ્લાહ, એ ક્યાં હુઆ? આ શક્ય નથી. અને આ કેમ તૂટી? કાંઈક અલ્લાહની કફામરજી થઈ, કારણ કે એ પણ એક બધા જ્ઞાતિમાં મુસલમાન હોય તો પણ એ તો બધાએ કરતાં ઈશ્વરને વધુ માનવા છે, અલ્લાહને વધુ માનનારા છે, અને એને પણ દરગાહ એ માથા ટેકવે છે. અને એને એમ થયું કે નક્કી આમાં કાંઈક કોઈ પણ કફામરજી થઈ છે, એવો વિચાર કરે છે. માણસોને કહે છે કે જાઓ બીજી લઈ આવો, નવી લેવા જાય. અને એ જ વખતે એના દીકરાની દીકરી અમીના દોડતી આવે છે, દાદા કતલ કરશો નહીં. કે કેમ બેટા? કે આગળ એક ઓલિયો આવ્યા હતા, એ ઓલિયા પુરુષે મને કીધું જા તારા દાદાને જઈને કે તમે જે પશુ ચડાવ્યા છે એની માઇલપા ગીગડા પીરની જગ્યાનો પાડો છે, અને એ પાડાનો ભાવ પણ તમે વાંકો નહીં કરી શકો. તમારી 2 ફેરું પ્લેટ તોડી છે, તમારી 2 ફેરું કરવત તોડી છે, અને હવે જો 3જી ફેરું એની કતલ કરવાની કોશિશ કરશો તો તમારું ધનોત નીકળી જશે. દાદા આવું ઓલિયાએ કીધું. પણ બેટા આને વિચાર થયો, એક તો વિચાર આવતો તો જ, અને એની મારી પાસે દીકરાની દીકરી જે 8-9 વર્ષની માંડ છે એવી દીકરીએ વાત કરી, એટલે આને 100% નક્કી થઈ ગયું કે ના આ કંઈક ચમત્કાર જ છે. પણ બેટા કેમ વર્તવું? આ તો 50 પશુ છે, એની મારી પાસે કેમ વર્તવું કે આ એ જગ્યાનો પાડો છે? કે હા, મને નિશાની દીધી છે કે હું કે એના માથામાં સફેદ ટીલું છે,
અને આમ જ્યાં નજર કરે તો બીજા પશુ બધા સારો સરે છે, જે માઇલ પર રજકો નાખેલો છે ખાય છે, અને આ પાડો આમ હામું જોવે છે, જાણે કે કહેતો હોય કે હવે તો મને આમાંથી જ કાઢો. એમ હામું જોયું અને નક્કી થઈ ગયું ઠીક આ જ પાડો છે, એને કાઢ્યો. પણ એને નક્કી થઈ ગયું, પરસેવો હોઈ ગયો કે આ જો જે ગીગડો પીર જો પ્લેટ તોડી નાખતો હોય તો ધનોત કાઢી નાખે. માટે જલ્દી તાત્કાલિક આને આપણે ન્યાપ ઉગાડવો જોઈએ, એની જગ્યામાં મૂકી આવવો જોઈએ, એના આદેશને માન આપવું જોઈએ. અને પોતે પાડાને તૈયાર કરી એક ટેમ્પાની માઇલ પાસે ચડે છે. પોતે પોતાની પત્ની, એનો દીકરો, એના દીકરાની વહુ અને આ અમીના એના દીકરાની દીકરી, એ બધા પોતાની ગાડી, 4 વ્હીલ ગાડીની માઇલ પર બેસે છે અને પાછળ ટેમ્પાની માઇલ પર પાડાને ચડાવે છે. પણ ખબર નથી આ ક્યાં આવ્યું. પૂછતા પૂછતા હાલ્યા આવે છે. રસ્તામાં વિચાર કરે છે કે આપણે ન્યા તો જઈએ, પણ આપણને કોણ ન્યા ઓળખવાનું અને આપણી વાત કોણ હાસી માનશે. જગ્યામાં આ પાડાને એ શું કરશે? ત્યાં કોઈ પાડાની આપણને ના પાડશે કે અહીંયા અમારે નથી જોતો, તો આપણે શું કરશું? કે તો આપણે જગ્યાની બહાર મૂકીને વી આવીશું એટલે આપણે તો છૂટી જઈએ. આવો એ કલ્પના કરતા આવે છે, વિચાર કરતા આવે છે અને પૂછતા પૂછતા હાલ્યા આવે છે. આ બધું 1 રાત 2 રાત અને ત્રીજો દિવસ થયો. દી ઉગ્યો છે અને જે પશુ જગ્યાના છે એ ઘરની માઇલ પાસે સરવાવી ગયા છે. આ બધું ટેલિયાઓ જે છે ટેલ કરે છે, કોઈ વાહીદું કાઢે છે, કોઈ ખાતર ભેગું કરે છે, બધા પોતપોતાના કામમાં છે. અને એ વખતે ગાડી 4 વ્હીલ, એ વખતની લેટેસ્ટ ગાડી પ્રવેશ કરે છે અને પાછળ ટેમ્પો છે. ટેમ્પોમાં પાડો છે. પણ આમ ટેલિયા જે કામ કરતા હતા એની નજર જતા રાડ ફાટી ગઈ. પાડો આવી ગયો. પણ આમ પાડો આવી ગયો, વાત થયો, આખી જગ્યાની માઇલ પર પડઘા થઈને પીડ્યા અને જે કાંઈ ટેલ વાળા હતા, કામ કરતા હતા, એકદમ પાડો જોવા માટે દોડ્યા છે. ચારે કરતી દોડે છે. આ બાજુથી હાજી મૂસા પોતાની ગાડીમાંથી ઉતરે છે અને આ દ્રશ્ય જોવે છે, કારણ કે એ પોતે ગુજરાતી સમજતો નથી, એ તો હિન્દી બોલે છે. એને ખબર નથી, પણ આ બધા ભાવ વિભોર છે. એને એ વિચાર કરે છે કે આ લોકોને કેમ ખબર પડી કે આ પાડો લઈને આપણે આવ્યા છીએ, અને કેમ ખબર પડી? આ લોકો તો એમ કહે છે કે પાડો આવી ગયો. એટલે આ લોકો વાટ જોતા હતા, આને અગાઉથી ખબર હતી. આમ વિચાર કરે અને ચારે કોરથી માણસો ભાવ વિભોર થઈ ગયા છે. અને કોઈ માણસ દોડતો થઈ અને શ્યામજી બાપુ જે ગીગા બાપુની આમાં બેઠા છે ત્યાં જે વાત કરે છે, બાપુ પાડો આવી ગયો. અને આમ જોયું જાણે 60 ફૂટના કૂવાની માઇલ પર પાણી તકતકતું હોય એવી આંખ તકતકી અને પૂછ્યું, પાડો આવી ગયો? કે હા. વાવ વિભોર થઈ ગયા છે બધાએ અને 2 હાથ જોડી અને ગીગડા પીરને કહે છે કે હે ગીગડા પીર, તમારી જગ્યાના પાડાનો વાવ કોણ વાકો કરી શકે? તમે તો ગમે ત્યાંથી લઈ આવો બાપુ. એમ કરીને શ્યામજી બાપુ હાલે છે. પડખે ભીમ બાપુ છે, બીજા પણ જગ્યાના સાધુ છે, જે યાત્રાઓ આવ્યા છે એ પણ બધા પાસે જોડાણા છે. અને જાણે પાડાનું હામયું કરવા જાતા હોય એમ બધાએ હાલ્યા જાય છે. અને હરખના આહું હોય આંખોમાં, એવી રીતના ભાવ વિભોર છે. આ બધું હાજી મૂસા ઊભો જોવે છે આખા જગ્યાનું દ્રશ્ય. પણ પોતે પણ એટલો ઓલો થઈ ગયો છે કે આ શું થાય છે કાંઈ ખબર પડતી નથી. એટલે બધા આ આનંદમાં આવ્યા છે માણસો. અને આમ જ્યાં શાંતિ બાપુ આવ્યા અને આ પાડાને ટેમ્પામાંથી ઉતારે છે અને એ જે ઉકળા ઉપર પાડો ઉતરીને આમ નીચે જ આવ્યો અને એને આમ નજર કરી તો શ્યામજી બાપુને ભેગા. પણ શ્યામજી બાપુને ભાવતા ઝોટ મારી, જે માણસો ઉતારતા હતા એના હાથમાંથી ઝોટ મારી અને એને મુકાવી દીધું અને ડોટ મૂકી. પાડાએ ડોટ મૂકી. માણસોએ રાયડું નાખ્યું કે જનાવર રખવાયું છું છે,
પાડો રઘવાયો થઈ ગયો, તરી જાજો વગાડી દે અને પાડો દોડતો આવે છે. હામાં શ્યામજી બાપુ જાય છે અને આ હાજી મુસા પોતે ઊભો આખું દ્રશ્ય જોવે છે. પણ પાડો જેમ દોડતો ગયો અને શ્યામજી બાપુની પાસે પૂગતા જેમ માણસ પગમાં જેમ લાકડી પડી જાય એમ પાડો હેઠું મોઢું કરી ગયો, બે પગ ગોઠણિયા વાવી ગયો અને આમ ના જોવે, બધા માણસો જોવે છે અને બે આંખમાંથી શ્રાવણ ભાદરવો થઈને વહેતા છે એમ આ પાડાની આંખમાંથી જાય છે. અને શ્યામજી બાપુ પણ ભાવ વિભોર થઈ ગયા છે, એની આંખમાંથી પણ આહું પડે છે, આજુબાજુ વાળા પણ ભાવ વિભોર થઈ ગયા છે. આ દ્રશ્ય એક કુદરતી દ્રશ્ય સર્જાણું છે. અને આમ શ્યામજી બાપુનો હાથ ઊંચો થયો, પાડા ઉપર ગયો, પાડા ઉપર હાથ ફેરવતા કહે છે કે ભાઈ હવે તું પાડો નથી રહ્યો, પણ હવે તો તું પાડા પીર થઈ ગયો. અને જેને પૂજાવવું હોય ને એને દુઃખ સહન કરવા પડે, એને પરીક્ષાએ દેવી પડે. અને તારી માથે તો આપા ગીગાનો હાથ છે, જા આપા ગીગાના દર્શન કરી લે. અને આમ પાડો જઈને દર્શન કરવા માટે જતો હોય એમ જ હાલતો થયો. અને આ બધુંથી હાજી મૂછા એકદમ દોટ મૂકે છે શ્યામજી બાપુના પગમાં. ये जनावर मैं लेके आया, ટૂંકમાં કહે છે કે હું લઈને આવ્યો. હિન્દીમાં વાત કરે છે. બધા ગીગા બાપુના શરણે જાય છે, ત્યાં દર્શન કરી અને આખી હાજી મુસા શ્યામજી બાપુને વાત કરે છે, કેવી રીતે પ્લેટ એની કરવતું તૂટ્યું, કેવી રીતે પોતે આવ્યા, એ આખી વાત કરે છે. અને ત્યાર પછી એ પાડાને હરેક લોકો દર્શન કરતા. એ 6-7 વર્ષ ત્યાર પછી એ પાડો જીવંત રહેલો અને તારીખ 21/7/1993 દિવસે એ પાડાનો સ્વર્ગવાસ થયો. એને સમાધિ દીધી. ત્યાં આજ પણ ધૂપ દીપ થાય છે. તો આ હતી સત્તાધારના પાડાની વાત. જય આપા ગીગા.